ગણપતિ દાદાના પ્રસાદ માટે આપણે રોજ નવી અને એક સુંદર મીઠાઈ બનાવીએ છીએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સોજીના મલાઈ મોદકની રેસીપી. તો એકદમ સરસ એવા આ મોદક બને છે અને ઓછા વસ્તુથી અને ઘરમાં જ રહેલી સામગ્રીથી તમે આ મોદકને ફટાફટ બનાવી શકો છો. અને આ મોદક બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સોજી મલાઈ મોદક બનાવવા માટે ગેસ ઉપર આપણે કડાઈ રાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખીશું અને કડાઈમાં 4 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. વધારે ઘીની જરૂર નહીં પડે, માત્ર 4 મોટી ચમચી જ આપણે ઘીની જરૂર પડશે. મીડિયમ ગેસની ફ્લેમ પર જ ઘીને ઓગળવા દઈશું અને ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે એડ કરીશું 1 કપ જેટલી ઝીણી સોજી. અહીં મેં ઝીણી સોજી લીધેલી છે. જો તમારી પાસે આવી રીતની ઝીણી સોજી ના હોય તો તમે જે નોર્મલ સોજી આવે છે તેને લઈ તમે મિક્સર જારમાં પીસી અને આવી રીતે એકદમ ઝીણી કરી શકો છો. સોજીને પેનમાં એડ કર્યા બાદ આપણે બિલકુલ લો મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે સોજીને હલાવતું જવાનું છે. સોજીને વધારે પડતી કૂક નથી કરવાની, બસ થોડો એવો એનો કલર ચેન્જ થઈ જાય એટલે ત્યાં સુધી જ આપણે તેને શેકી લેવાની છે. તેથી સોજીમાં રહેલી જે થોડી ઘણી કચાશ હોય તે નીકળી જાય અને સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે સોજીને શેકવાની છે. સોજીને આપણે આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે, નહીંતર એક જગ્યાએ એકદમ વધારે પડતી ડાર્ક થઈ જશે અને એક જગ્યાએ હલકી હલકી ડાર્ક થશે. તો આવી રીતે કન્ટિન્યુ હલાવતા જશું તો એક સરખો એવો એનો કલર આવશે. તો સોજીને આપણે 3 થી 4 મિનિટ સુધી સરસ એવી શેકી લેવાની છે. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બસ હવે આ સ્ટેજ પર આપણે 2 મોટી ચમચી જેટલો નાળિયેરનો છીણ એડ કરીશું અને આ નાળિયેરના છીણને પણ આપણે સોજી સાથે સારી રીતે શેકી લઈએ. આને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી જ શેકવાનું છે. નાળિયેરના છીણનો જે ટેસ્ટ છે તે સોજીના મોદકમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો આજે આપણે બનાવી રહ્યા છીએ સોજી મલાઈ મોદક. તો મલાઈ નાખવી તો બને જ છે. તો બસ હવે આ સ્ટેજ પર આપણે એડ કરીશું 4 મોટી ચમચી ઘરની મલાઈ અને ત્યારબાદ તેની સાથે આપણે એડ કરીશું 4 મોટા ચમચા જેટલું દૂધ. આ દૂધને મેં થોડું ગરમ કરી લીધું હતું. હવે લો ગેસની ફ્લેમ પર આપણે એને કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. અહીં જો તમને આ મિશ્રણ થોડું કોરું લાગે તો તમે થોડું દૂધ એડ કરી દેજો, પરંતુ દૂધ છે તે થોડું ગરમ કરીને એડ કરજો. હવે તેમાં આપણે એડ કરીશું અડધો કપ જેટલી દળેલી ખાંડ. અહીં ગળપણ તમને કેટલું જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. અહીં આવી રીતે દળેલી ખાંડને એડ કરવાથી તે જલ્દીથી ઓગળી જાય છે અને વધારે સમય પણ નથી લાગતો અને ખાંડ છે તે સરસ એવી મિક્સ પણ થઈ જાય છે. હવે તેમાં આપણે એડ કરીશું 1/4 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને તેની સાથે આપણે કેસરના થોડા તાતણા પણ એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ એવી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને સોજી છે તે પણ સરસ એવી ફૂલી ગઈ છે. હવે સોજી મલાઈ મોદક બનાવવા માટે હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી લઈએ અને આ મિશ્રણને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ મિશ્રણને થોડું આપણે ઠંડુ પણ થવા દઈએ. તો લગભગ રૂમ ટેમ્પરેચર પર આવે એટલું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં આપણે ઝીણા સુધારેલા થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને ડ્રાયફ્રૂટ્સને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા મોદક બનાવવા માટે મેં અહીં મોદક બનાવવાનું મોલ્ડ લીધું છે. આ મોદકનું મોલ્ડ છે તે તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. તો અહીં આવી રીતે આ મોલ્ડમાંથી આપણે પિન કાઢી લઈશું તો આ મોલ્ડ છે તે આવી રીતે ખુલી જશે. હવે મોલ્ડમાં આપણે થોડું ઘી લગાડી દઈએ. મોલ્ડને આવી રીતે ઘીથી ગ્રીસ કરી લઈએ તો જ્યારે આપણે મોદકને ડિમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી નીકળી જશે. ઘી લગાડ્યા બાદ મોલ્ડને બંધ કરી લઈએ. હવે તેમાં આપણે એડ કરીશું આ સોજીનું મિશ્રણ અને આ સોજીના મિશ્રણને આવી રીતે આંગળીની મદદથી હળવા હાથેથી દબાવતા જઈશું અને તેને સારી રીતે સેટ કરતા જઈશું. તો અહીં જુઓ કેટલા ઇઝી છે આ મોદક બનાવવા. તો મોલ્ડમાં આવી રીતે સેટ કર્યા બાદ હવે આપણે મોલ્ડને ખોલી લઈએ. તો અહીં જુઓ બહુ સુંદર એવા આ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તો આ મોદક તમે જરૂર અને જરૂરથી બનાવજો. તો આવી જ રીતે બીજા બધા જ મોદકને આપણે તૈયાર કરી લઈએ. હવે આપણે તેની પર પિસ્તાની કતરણ અને કેસરના તાતણાથી તેને ગાર્નિશ કરી લઈશું. આ મોદકને તમે ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો. તો ખરેખર ફ્રેન્ડ આ મોદક ખૂબ જ
ટેસ્ટી એવા બને છે. ગણપતિ દાદાને તો આ મોદક ખૂબ જ ભાવશે, સાથે સાથે તમને પણ આ મોદક ખૂબ જ ભાવશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.